પોરબંદર એસટી વિભાગ દ્વારા પશુ પ્રત્યે કરુણાનો સંદેશ મુસાફરો સુધી પહોંચાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં ડેપોની વિવિધ બસોમાં હાલ પશુઓ પર દયા કરો તેવા લખાણ સાથેના સ્ટીકર લગાડવામાં આવી રહ્યા છે. પશુઓ પ્રત્યે માનવીયતા અને કરુણતાનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી પોરબંદર એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. વિભાગ હેઠળ ચાલતી વિવિધ બસોમાં પશુઓ પર દયા કરો લખાયેલા જાગૃતિ સ્ટીકર લગાડવામાં આવ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોમાં પશુ પ્રેમ, દયા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. ડેપો મેનેજર પીબી મકવાણાએ જણાવ્યું કે દરરોજ હજારો મુસાફરો એસટી બસોમાં મુસાફરી કરે છે. બસો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી રસ્તા પર ફરતા પશુઓ, પાલતુ તેમજ બિનપાલતુ પ્રાણીઓ સાથે લોકોનો સીધો સંપર્ક થાય છે. આવા સંજોગોમાં પશુઓ સાથે દુર્વ્યવહાર, અકસ્માત અથવા અવગણનાની ઘટનાઓ અટકાવવા માટે આ પ્રકારના સંદેશાત્મક સ્ટીકર અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્ટીકર બસોના આગળના ભાગ, અંદરના કેબિન અને મુસાફરોને સ્પષ્ટ દેખાય તેવા સ્થળોએ લગાડવામાં આવ્યા છે. ઘણા મુસાફરોએ જણાવ્યું કે આવી નાની પરંતુ અર્થપૂર્ણ પહેલ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને યુવાનો અને બાળકો પર આવા સંદેશાની દીર્ઘકાલીન અસર પડે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પીબી મકવાણા, ડેપો મેજેસ્ટિક પોરબંદર. હાલમાં એસટી ડેપો પોરબંદરની મોટાભાગની બસોમાં પશુઓ પર દયા કરો એવા સ્ટીકરો એસટીની બસોમાં અંદરના ભાગે અને ઘણી બસોમાં બહારના ભાગે પણ લગાવેલ છે, જેથી કરીને આ રખડતા પશુઓને કોઈ અકસ્માત ન થાય કે એને કોઈ બીજી હાનિ ન થાય અને લોકોમાં જાગૃતતા આવે અને પશુઓને કોઈ હેરાનગતિ ન થાય અને તેઓને કોઈ બિનજરૂરી કંઈ નુકસાન ન થાય એવી જાગૃતતા લોકોમાં પણ આવેલ છે. અને લોકોએ પણ આ બાબતે લોકો પણ આ બાબતથી કંઈક તેઓને પણ આ બાબતે જાગૃતતા આવવા માટે આ એક ઉપયોગ કરવામાં આવેલ છે. આ કામગીરી લોકોએ પણ બિરદાવેલ છે અને તેઓને આ બાબતથી કંઈક અલગ પ્રકારની એક લાગણી થયેલ હોય તેવું ધ્યાને આવેલ છે.